નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે પાદરા ખાતે વિધવા બહેનોને ઓર્ડર વિતરણ। ભારત દેશના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા દ્વારા વિધવા બહેનો માટે સહાયકારી કાર્યક્રમ યોજાયો હતો। આ અવસર પર પાદરા વિધાનસભા ક્ષેત્રની 75થી વધુ વિધવા બહેનોને વિધવા સહાય યોજના હેઠળના ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા હતા। આ વિતરણ કાર્યક્રમ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના કાર્યાલય ખાતે યોજાયો હતો, જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ભાજપા નગર પ્રમુખ દીપેન પંચાલ, તાલુકા ભાજપા પ્રમુખ સંજયસિંહ પરમાર, નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ, ઉપપ્રમુખ ગૌરવ સોની સહિતના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના બાળપણથી લઈને વડાપ્રધાન બનવા સુધીના સંઘર્ષભર્યું જીવન પ્રસંગનું સ્મરણ કરવામાં આવ્યું હતું અને તેમના સેવાકીય કાર્યોને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આજે 75મો જન્મદિવસ છે। તેની સમગ્ર પાદરા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સાથે જેવી રીતે માન્ય વડાપ્રધાનશ્રીએ પોતાનું જીવન એ દેશ માટે સમર્પિત કર્યું છે, લોકસેવા માટે તેઓ પોતાનું જીવન ખપાવી નાખ્યું છે। તેમના જીવનમાંથી પ્રેરણા લઈને આજ રોજ 75થી વધુ ગંગા સ્વરૂપા બહેનોને, માતાઓને હુકમ વિતરણનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં દરેક માતાઓ બહેનો કે જેમના આંસુ એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દીકરો બનીને લૂછી રહ્યા છે, તેઓ આજે તેમનો રિપ્લાય હતો અને એની સાથે સર્વે માતા બહેનોએ આશીર્વાદ આપ્યા છે કે માન્ય વડાપ્રધાન શ્રી લાંબુ આયુષ્ય મેળવે અને આ દેશની સેવા એ વર્ષો સુધી કરતા રહે એવા સર્વે માતા બહેનોએ આજે આશીર્વાદ આપ્યા છે। ગુજરાતી સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।